આજે સાંજનો સમય હતો અને સાંજ પડે એટલે કંઈક ખાવાનું મન થાય. મને બહુ જ ભૂખ લાગે. તો બહાર વરસાદ પણ શરૂ હતો, કે જવાય એમ પણ નહોતું. તો મને થયું કે આજે કંઈક ઘરે જ બનાવવું જોઈએ. તો ઘરે જોયું કે મેં વસ્તુ શું પડી છે. તો જોયું તો લીલા મરચાં હતા. એટલે મેં 3-4 લીલા મરચાં લઈ લીધા અને પછી તેને પાણીમાં ધોઈ લીધા. તો હવે લીલા મરચાંના ભજીયા આપણે બનાવી લઈશું. તો સૌપ્રથમ તો મેં અહીંયા મરચાંને કટ મારી અને તેમાંથી અંદરનો જે બિયાવાળો ભાગ હતો તેમાંથી બી કાઢી નાખ્યા. તો હવે મરચાંમાં ભરવા માટે મસાલો બનાવવાનો છે. તો મસાલો બનાવવા માટે મેં અહીંયા ચવાણું તીખો ચેવડો લીધો છે અને તેને સાવ ઝીણો આ રીતે ખાણીમાં ખાંડી લીધો છે. આ રીતે સાવ ઝીણો ખાંડી લેવાનો છે. જો તમારી પાસે મિક્સર હોય તો તમે મિક્સરમાં પણ કાઢી શકો છો, પણ મેં અહીંયા ખાણીમાં ખાંડ્યો છે. અને હવે તેમાં થોડું લાલ મરચું નાખવાનું છે, થોડું ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું થોડું ઓછું રાખવાનું, કારણ કે શેવડો પણ મીઠાવાળો હોય છે. તો આ રીતે તેને મિક્સ કરી અને હવે તેને મરચાં જે કટ કરી લીધેલા હતા તેમાં આ રીતે આ મસાલો ભરી દેવાનો છે. સાવ સિમ્પલ અને સરળતાથી બની જાય તેવા છે આ મરચાંના ભજીયા. તો આ રેસીપી એકવાર તમે જરૂર ટ્રાય કરજો. મેં આ રીતે બધા જ મરચાં ભરી લીધા છે. તો હવે ચણાનો લોટ લેવાનો છે અને તેને છાયણીની મદદથી આ રીતે છાળી લેવાનો છે, જેથી કરીને તેમાં ગોટિયું હોય તે બધી જ ભાંગી જાય. અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને થોડું પાણી ઉમેરતું જવાનું છે. અને આ રીતે એક ઘોળ બનાવી લેવાનો છે, એક મિશ્રણ બનાવી લેવાનું છે, જે બહુ જાડુંય નહીં અને બહુ પાતળુંય નહીં તે રીતે રાખવાનું છે. અને હવે તેમાં મરચાં આ રીતે બોળી અને તળી લેવાના છે. તો તમે ક્યારેય મરચાંના ભજીયા આ રીતે બનાવ્યા છે કે નહીં, મને કોમેન્ટ જરૂરથી કરજો. જો ન બનાવ્યા હોય તો એકવાર ટ્રાય જરૂર કરજો. આ રેસીપી બહુ જ સરસ મજાના, બહુ જ મસ્ત બને છે આ ભજીયા. અને એમાંય જો વરસાદ હોય તો મજા જ આવી જાય. તો આ રીતે મેં મરચાંના ભજીયાને તળી લીધા છે. તો આ રીતે મેં બધા જ મરચાંના ભજીયા તળી લીધા છે. કેવા બન્યા છે તે હું તમને એક મરચાંનું ભજીયું કટ કરીને બતાવું છું. બહુ સરસ મજાના બને છે. તો આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો.